જય હિન્દ દોસ્તો, સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વો મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે સ્પીપા જે છે એ સ્પીપાના જે ફોર્મ ભરવાની ચાલુ થઈ ગયા છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો તેમાં આજે આપણે જોવાના છે સ્પીપા શું છે, સ્પીપા ફોર્મ ભરવાની તારીખ શું છે, શેની પ્રિપેરેશન કરાવે છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે, વયમર્યાદા શું છે, પરીક્ષા પદ્ધતિનો સિલેબસ શું છે, તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। એ પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન પ્રેસ કરી નાખજો કે જેથી આવનારા વિડીયો તમે જોઈ શકો। તો સૌપ્રથમ તો સ્પીપા શું છે, તો કે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાન જે સ્પીપા જે છે એ તો કે ગુજરાતમાં આઈએએસ આઈપીએસ જે આઈએફએસ જે છે એટલે યુપીએસસીની તૈયારી કરાવતી એક ગુજરાત સરકારની સંસ્થા છે, બરાબર। તો આમાં જે છે તમને ફ્રીમાં યુપીએસસીની તૈયારી કરાવવામાં આવે છે અને પાસ થવાનો રેશિયો પણ ખૂબ જ વધારે છે। આ વર્ષે સ્પીપામાંથી બહુ બધા વિદ્યાર્થીઓ જે છે કે જેણે યુપીએસસીની પરીક્ષા જે છે પાસ કરેલી છે। તો સ્પીપા જે શું છે તો કે યુપીએસસીની તૈયારી કરાવતી ગુજરાત સરકારની એક સંસ્થા છે। હવે તો કે યુપીએસસીની પ્રિપેરેશન માટે તમારે સ્પીપામાં જવું હોય તો કેવી રીતે જઈ શકો છો તેના વિશે જો વાત કરવાના છે, તો એની માટે તમારે સૌપ્રથમ જે છે એ ફોર્મ ભરવાના છે। તો ફોર્મ ભરવાની તારીખ શું છે, તો કે 5/5/2025થી 4/6/2025 સુધી તમે જે છે એ યુપીએસસીના સ્પીપાના ફોર્મ ભરી શકશો કે જે આઈએએસ આઈપીએસ તમારે બનવું હોય, બરાબર। અને આ જ સ્પીપામાંથી જીપીએસસી પાસ કરવાનો રેશિયો પણ ખૂબ જ બધો વધારે છે। તો ફોર્મ ભરવાની તારીખ જે છે 5/5/2025થી 4/6/2025 સુધીમાં જે છે તમે ફોર્મ ભરી શકો છો। હવે આમાં કોણ ફોર્મ ભરી શકે છે તેના વિશે જો વાત કરવામાં આવે તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ કોલેજ કરેલી હોય, ગ્રેજ્યુએશન કરેલું હોય તેવા વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભરી શકે છે। હવે જેવો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ યરમાં હોય, બરાબર, તો લાસ્ટ યરવાળા વિદ્યાર્થીઓ પણ આમાં ફોર્મ ભરી શકશે। તો આપણે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। હવે તો કે વયમર્યાદા જે છે એ તો કે વયમર્યાદા છે તો કે તમારી ઓછામાં ઓછી વર્ષ છે 21 વર્ષ હોવા જોઈએ, વધુમાં વધુ 32 વર્ષ હોવા જોઈએ। અને જે છે એ તમે જે પણ કેટેગરીમાં આવો તેમાં રિલેક્સેશન્સ પણ આપવામાં આવેલું છે। ત્યારબાદ ફી ધોરણ વિશે જો વાત કરવામાં આવે તો ફી કેટલી છે, બરાબર। તો ફી જે છે તેના વિશે જો વાત કરવામાં આવે તો સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 300 રૂપિયા ફી છે કે જે નોન રિફંડેબલ છે અને ફી તમે આટલી તારીખ સુધી ભરી શકશો એ આમાં દર્શાવવામાં આવેલું છે। અને જે કેટેગરીમાં જે વિદ્યાર્થી મિત્રો આવે છે તેનો 100 રૂપિયા ફી ભરવાની છે। તો આપણે વાત કરી કે ફી જે છે તમારે કેટલી ભરવાની છે। હવે તો કે ખાસ પરીક્ષા પદ્ધતિ, તો કે આમાં જે છે તમારે 2 તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે। પહેલો તબક્કો જે છે એમસીક્યુ છે અને બીજો જે છે એ શું છે તો કે એસે રાઇટિંગનો છે, બરાબર। તો કે એમસીક્યુમાં તમારે 2 પેપર હશે, બરાબર। એક તો કે જીએસનું હશે અને બીજું સીસેટનું હશે। આમાં તો કે 100 પ્રશ્ન હશે અને બીજું જે પેપર છે સીસેટનું એમાં 50 પ્રશ્નો હશે અને એકના કેટલા માર્ક છે તો કે 2 માર્ક, એમ ટોટલ 300 માર્કનું આ પેપર રહેશે અને પરીક્ષા કેન્દ્ર જે ક્યાં આપવામાં આવશે જો તમે અહીં જોઈ શકો છો। ત્યારબાદ તો કે જે છે એ બીજો તબક્કો જે છે એમાં નિબંધ છે। નિબંધ કેટલા માર્કનું છે તો કે 100 માર્કનો નિબંધ છે અને તમારો મેરિટ જે છે પહેલી અને બીજી પરીક્ષાને આધારે બનાવવામાં આવશે જે તમે અહીં જોઈ શકો છો, બરાબર। તો આપણે પરીક્ષા પદ્ધતિ વિશે વાત કરીએ તો તમારે ફોર્મ ભરવું હોય તો જે છે ઓજાસની સાઇટ ઉપર જઈ તમે ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ તો કે સિલેબસ જે છે તો કે જીએસનો જે સિલેબસ જે છે એ તમે અહીં જોઈ શકો છો કે જીએસમાં તમારે કઈ રીતનું આખો સિલેબસ છે। તો જીએસ પેપર 1માં તમારે આટલા ટોપિક કરો એટલે તમારું જે છે જીએસ આખું ક્લિયર થઈ જાય છે। ત્યારબાદ તો કે સીસેટ જે છે તો કે સીસેટ જે છે પણ એ પણ તમે અહીં જોઈ શકો છો, બરાબર। આવી રીતે જે છે એ સીસેટ છે તો કે આ પહેલું જે 300 માર્કનું પેપર છે એ તમે અહીંથી એનો સિલેબસ જોઈ શકો છો અને આવી રીતે પ્રિપેરેશન કરી શકો છો। તો આ આપણે વાત કરી જે છે સ્પીપામાં તમારે ફોર્મ કઈ રીતે ભરવાના, સ્પીપા શું છે તે બધી જ બાબતો વિશે આપણે ચર્ચા કરી। તમને કાંઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો, તમારો પ્રશ્ન પૂછી શકો છો, હું તમને તેનો જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ। પણ જે વિદ્યાર્થી મિત્રો પ્રિપેરેશન કરે છે તેના માટે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી છે કે તમે સ્પીપામાં જાઓ અને તમારું ભવિષ્ય જે છે સુધારો। ચાલો મિત્રો, બાય, જય હિન્દ, જય ભારત।